નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, કર્મયોગી એપ્લિકેશનમાં તમામ સરકારી કર્મચારીઓ છે તેમનો સ્થાયી અને જંગી મિલકતનો ડેટા ફિલ કરવાનો આવી ગયો છે। તેની છેલ્લી તારીખ છે 31 જાન્યુઆરી 2025। આજ સુધીમાં તે તારીખ જાહેર કરવામાં આવી છે। હવે તેમાં અપડેટ પણ આવી શકે છે, તો તે અપડેટ પણ હું તમને આપતો રહીશ। પરંતુ જે આ છેલ્લી ડેડલાઇન છે તે 31 જાન્યુઆરી છે, તો તેને લઈને જે મિલકત પત્રક હોય છે તેમાં સ્થાયી અને અસ્થાયી મિલકતની વિગત આપણે આપવાની થશે। તો તેને લઈને એક નમૂના રૂપ પત્રક હું લઈને આવ્યો છું, જે આપણે રફ કામ સમજી શકીએ છીએ કે તે જો આપણે કરી રાખીએ તો જ્યારે પણ આ ડેટા ફિલ કરવામાં આવે ત્યારે સરળતા રહે। તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। હવે આપણે એક શિક્ષક તરીકે કઈ કઈ માહિતી તૈયાર રાખવાની છે અને કઈ માહિતીને આપણે PDF સ્વરૂપે આપવાની છે તેની પણ ચર્ચા કરીએ। કે તમારી સામે જે પત્રક છે તેનો નમૂનો આવી રહ્યો છે કે જેમાં બે પત્રકની માહિતી પૂરવાની થશે। એપ્લિકેશનને લઈને તમામ જે સરકારી કર્મચારી, આપણે શિક્ષકોની વાત કરીએ તો શિક્ષકો હોય કે ફિક્સ પગારના વિદ્યા સહાયક હોય, તમામને જે મિલકત છે તેને કર્મયોગી એપ્લિકેશનમાં તેની માહિતી ફિલ કરવામાં આવશે। તેને લઈને બે પરિપત્ર કરી દેવામાં આવ્યા છે, જે તમે જોઈ શકો છો। અને આ જે લેટેસ્ટ પરિપત્ર છે તેમાં એક યુટ્યુબની લિંક પણ આપવામાં આવેલી છે। આ યુટ્યુબની લિંક ઉપર ક્લિક કરતા જ તમને કર્મયોગી એપ્લિકેશનના તમામ વિડીયોઝની માહિતી મળી રહેશે અને તેના દ્વારા તમે વધુ સ્પષ્ટીકરણથી સમજી શકશો। મિત્રો, કર્મયોગી એપ્લિકેશનમાં જે પત્રકો છે તે મંગાવવામાં હતા, માહિતી મંગાવવામાં આવેલી હતી, તેને લઈને મેં ઓલરેડી એક વિડીયો બનાવી દીધો છે, તે તમને અહીંયા આઈ બટન પર મળી જશે। હવે આ કર્મયોગી એપ્લિકેશનને લઈને બીજી એક સૂચના જાહેર કરવામાં આવી હતી, જેમાં એક નવો પરિપત્ર કરી તેમાં કઈ એપ્લિકેશનથી કઈ વેબસાઇટથી તે ફિલ કરવાનું છે તેની માહિતી આપતો, અને તેમાં એક યુટ્યુબ લિંક પણ આપવામાં આવી હતી તે પરિપત્રમાં, કે તે ઉપરથી આપણે કર્મયોગી એપ્લિકેશનના વધુ વિડીયો જોઈ અને વધારે સ્પષ્ટીકરણથી સમજી શકીએ છીએ। તો તે પરિપત્રની પણ વાત મેં આ વિડીયોમાં કરેલી છે, તો તે વિડીયો પણ જોઈ લેવા વિનંતી। આજના વિડીયોની વાત કરીએ તો જે નમૂનારૂપ પત્રક છે જે આપણે ઓનલાઈન ડેટા ફિલ કરશું ત્યારે મહત્વપૂર્ણ બની રહેશે, હેલ્પફુલ બની રહેશે। તો તે પત્રક તમારી સામે આવી રહ્યું છે કે જેમાં તમે જોઈ શકો છો કે કર્મયોગી મિલકત ભરવા માટેનું ફોર્મ જે સ્થાયી મિલકત માટે છે તેમાં તમે જોઈ શકો છો કે મિલકતનો પ્રકાર, ગ્રેડ પે, ખરીદીની તારીખ, પ્રોપર્ટીનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં, સર્વે નંબર, મિલકતમાં ભાગ ટકામાં, મિલકતનું સરનામું, મિલકતમાંથી થતી વાર્ષિક આવક, ખરીદીની કિંમત, ખરીદવા માટે આપેલ રોકડ રકમ, લોન કેટલી કરી, મિલકત વેચનારનું નામ અને વેચનારનું સરનામું। તે જ રીતે કર્મયોગી મિલકત ભરવા માટેનું જે બીજું ફોર્મ છે તે અસ્થાયી મિલકત માટેનું છે। તેમાં વાહનનો પ્રકાર, ખરીદીની તારીખ, વાહનની કંપની, મોડેલ, વાહનનો નંબર, વાહનનો કલર, ખરીદ કિંમત, ડાઉન પેમેન્ટ કેટલું ભરેલું, લોન કેટલી કરેલી, શોરૂમનું નામ, શોરૂમનું સરનામું, HRPN નંબર, પાસવર્ડ, મોબાઈલ નંબર જેવી વિગત આપણે સામે ફિલ કરી અને આ માહિતી તૈયાર રાખી શકીએ છીએ। એટલે જ્યારે પણ આપણે ઓનલાઈન ડેટા કરીએ છીએ ત્યારે આ માહિતી ફટાફટ આપણે એન્ટર કરી શકીએ છીએ। તો મિત્રો, કર્મયોગી એપ્લિકેશનની મને એવું લાગે છે કે તારીખ લંબાવવામાં આવશે। તો અત્યારે હાલની તારીખ તો 31 જાન્યુઆરી 2025 છેલ્લી તારીખ છે, પરંતુ તે બની શકે કે તેમાં હજી તારીખ વધારે અપડેટ આવી શકે। તે અપડેટ હું તમને ચેનલ ઉપર મૂકી અને જાણ જરૂર કરીશ, અથવા તો કોમેડી પોસ્ટમાં મૂકીશ, વોટ્સએપ ચેનલમાં જાણ કરીશ અને ટેલિગ્રામ ચેનલમાં પણ જાણ કરીશ। તમામમાં જોઈન થઈ જજો, જેથી કરીને તમને નવા અપડેટ્સ તુરંત જ મળી રહે। તમામની લિંક્સ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી તમે જોઈન થઈ શકશો। આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો। વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ, જય શ્રી કૃષ્ણ।